ભાજપ જીતવા માટે દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપી શકે છે। આ શબ્દો છે કોંગ્રેસના અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતના, જેમાં તેમણે કહ્યું કે આજે જે સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં છે તેમાં 75% લોકો કોંગ્રેસી છે ને વાત કરે છે ભાજપ વિચારધારાવાળી। ત્યારે આ મામલે તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે અને હવે જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે। થોડાક દિવસ પહેલાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા આરોપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસના એક ઉમેદવારના સગાના સંબંધો દાઉદ ઇબ્રાહિમ સાથેના છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે। નિવેદનબાજીઓ પણ નેતાઓ વચ્ચે ચાલી રહી છે। ત્યારે હવે દાઉદ ઇબ્રાહિમની પણ ચૂંટણીમાં નિવેદનબાજીમાં એન્ટ્રી થઈ હોય તેવું કહેવાઈ રહ્યું છે, કેમ કે થોડાક દિવસ પહેલાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા જમાલપુરના ખાડિયાના એક ઉમેદવારને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું। ના નિવેદનમાં ભૂષણ ભટ્ટે કહ્યું કે જે ખાડિયાના એક ઉમેદવાર છે તેમના સગા દાઉદ ઇબ્રાહિમ સાથે સીધા સંબંધ ધરાવે છે। ત્યારે હવે આને લઈને કોંગ્રેસના અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે આજે સાવરકુંડલા નગરપાલિકાની જે ચૂંટણીનો માહોલ છે તેમાં જે કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો તે દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા અને કહ્યું કે ભાજપને ચૂંટણી જીતવી હોય તો દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપે। આ પ્રકારનું નિવેદન ચર્ચામાં આવ્યું છે। પ્રતાપ દુધાત કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી નિમ્ન સ્તરની રાજનીતિ પર જતી રહી છે। આજે 75% લોકો કોંગ્રેસી ભાજપમાં છે અને ભાજપ વિચારધારાની વાતો કરે છે। સાથે જ તેમણે ખનીજ ચોરી, જે બુટલેગરો બેફામ બન્યા છે, કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, મોટા શહેરોમાં ડ્રગ્સનું જે દૂષણ વધ્યું છે તેના પર આકરા પ્રહારો કરતા શું કહ્યું તે સાંભળો। પાર્ટીના મહત્વના આગેવાનો કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરે અને બીજી બાજુ એના ઘરમાંથી ને એની પેઢીના જ લોકો કોંગ્રેસમાંથી ઉમેદવારી કરે। 75% ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના આગેવાનો આખા ગુજરાતની અંદર બેઠા છે। ક્યાં ગઈ તમારી વિચારધારા? વિચારધારાની વાતો કરનાર લોકો એક બાજુ તમે રાષ્ટ્રવાદની વાતો કરો। આ ભારતીય જનતા પાર્ટીની વર્તમાન ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે જો એને જીતવું હોય તો દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપે। આમાં કોઈ વધારાની વાત નથી કરતો। આ સત્તા માટે કાર્ય કર્યું નથી। વર્તમાન સ્થિતિમાં ભયની દિવાલ પેદા કરી છે। અહીંયા બેઠેલા લોકોને પોતાનો હક લેવો હોય તો તડપવું પડે, અધિકારીઓને પૈસા આપવા પડે। તમારે મકાન બનાવવું હોય તો તમે શેત્રુજી નદીમાંથી રેતી ન લઈ શકો। લઈ શકો? લઈ શકો? પણ આ ગામની અંદર કોની રહેમ દ્રષ્ટિની અંદર ખનીજ માફિયાઓ બેફામ છે? આ ગામની અંદર કોની રહેમ દ્રષ્ટિથી બુટલેગરો બેફામ છે? આ ગામની અંદર શાકભાજીની જેમ હવારે માતા બહેન શાકભાજી લેવા જાય એમ હાલના ટાઈમે દારૂની લારીઓ મુકાય, શરમથી માથું ઝૂકી જાય છે। લોકો ભયભીત છે, એની સામે અમે લડાઈ લડીએ છીએ। આ ગામડાની વાત થઈ। સુરત જેવા શહેરો કે અમદાવાદ જેવા શહેરો હોય, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડ્રગ્સ ઘર ઘર સુધી પહોંચી ગયું છે। આવનાર પેઢી માટે ખૂબ કપરા દિવસો છે। આ સમજવાની જરૂરિયાત છે। બે કામ ઓછા થાય પણ નબળા માણસને અમે જાહેર જીવનમાં કોઈ દી સ્થાન નથી આપ્યું। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ શરમ નેવે મૂકી દીધી। કલંકિત માણસો, ભ્રષ્ટાચારી માણસો, ખૂની માણસો એનો સહારો લઈ અને કોંગ્રેસના કાર્યકર્તા કે કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસના ઉમેદવારોને દબાવવાના પણ પ્રયત્ન કર્યા, પણ અમે કે પીઠ નથી બતાવી। સાવરકુંડલા હોય કે લીલિયા હોય, આંખમાં આંખ નાખીને તમારા હક માટે અમે લડીએ છીએ। લડતા હતા, લડતા રહેવાના છે। 3 નંબરના જાગૃત મતદારો પક્ષ પલટાની પૂર બહાર આલે છે, એને પણ થોડાક ઓળખજો।
3 નંબરના વોર્ડમાં સાંજે કોંગ્રેસનું ટિકિટ લેવાના હોય, સવારે ભાજપનું ફોર્મ ભરાય. હે? થયું કે નથી થયું? થયું કે નથી થયું? નિર્ણય તમારે કરવાનો છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી વિચારધારાની વાત કરે, એક બાજુ ભારતીય જનતા પાર્ટીના મહત્વના આગેવાનો કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરે, અને બીજી બાજુ એના ઘરમાંથી ને એની પેઢીના જ લોકો કોંગ્રેસમાંથી ઉમેદવારી કરે. 75% ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના આગેવાનો આખા ગુજરાતની અંદર બેઠા છે. ક્યાં ગઈ તમારી વિચારધારા? વિચારધારાની વાતો કરનાર લોકો એક બાજુ તમે રાષ્ટ્રવાદની વાતો કરો. આ ભારતીય જનતા પાર્ટીની, વર્તમાન ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે જો એને જીતવું હોય તો દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપે. આમાં કોઈ વધારાની વાત નથી કરતો. આ સત્તા માટે છેલ્લી કક્ષાએ જઈ શકે અને છેલ્લી પાયરીનું રાજનીતિ કરી શકે. અમે લોકો ક્યારે એવું કોઈ કાર્ય ના થાય કે પ્રજાને પીડા પડે કે પ્રજાનું માથું ઝૂકી જાય. આ વાત એટલા માટે કરું કે શેરીએ શેરીએ વાત અલગ, ગામડે ગામડે વાત અલગ. આનો કોઈ વિચાર જ નથી. આ એક ફુગો ફૂલેલો છે ગુજરાતની અંદર. તમારે મત રૂપી ટાસણી મારવાની છે અને તમારા એક મતની તાકાત ધીરુભાઈ અંબાણીના, મુકેશ અંબાણીની પણ એક કિંમત છે અને તમારા મતની પણ એક કિંમત છે. ભૂતકાળની અંદર ગરીબ માણસોને પૈસાની લાઈનમાં, બીજી ત્રીજી લાઈનમાં જીતવામાં સફળ રહ્યા છે. હું ખાતરી આપું કે કોંગ્રેસની રાત લાંબી પણ દિવસ એક દિવસ ઉગવાનો છે અને દિવસ 100% ઉગવાનો છે. અમને વિશ્વાસ છે કે અમે સત્યના પથ ઉપર છે. અમે તમારા હક માટે લડ્યા છીએ, લડવાના છીએ, લડતા રહેવાના છીએ. મારે કોઈ બીજી વાત નથી કરવી. આ ગામને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવું હોય તો આ ગામજનોને 3 નંબરના વોર્ડમાં કહેતો જાઓ કે નગરપાલિકામાં એટલા વર્ષો સુધી મેં માથું નથી પાડ્યું. એકવાર કોંગ્રેસનું બોર્ડ આપો, 1.5 વર્ષ પછી ધારાસભાની ઇલેક્શન આવે અને નગરપાલિકા લગતી ફરિયાદ નિવારણ સમિતિની અંદર અને બધી યોજનાઓમાં હું પોતે બેસે અને જો આપે સાંભળેલા કોંગ્રેસના અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. જે નિવેદનમાં તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે અને જે રીતે તેમણે દાઉદ ઇબ્રાહિમનો ઉલ્લેખ કર્યો છે પોતાના નિવેદનમાં, તેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે